હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે લસણ મરચાંના એકદમ નવા અથાણાની રેસીપી લઈને આવી છું. આ અથાણું ઇન્સ્ટન્ટ અથાણું છે, એટલે માત્ર 5 થી 7 મિનિટમાં બની જશે અને એટલું ટેસ્ટી બને છે ને કે જો તમે સાદી ખીચડી સાથે પણ આ અથાણું ખાશો ને તો ખીચડી ખાવાની પણ મજા પડી જશે. અને જો આ અથાણું તમારા ભાણામાં સર્વ કરશો ને તો તમારા જમવાના સ્વાદને 10 ગણો વધારી દેશે. તો એકવાર ખાસ આ રીતે લસણ મરચાંનું અથાણું ઘરે ટ્રાય કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોઈ વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો. તો લસણ મરચાંના અથાણા માટે અહીં મેં 150 ગ્રામ મરચાં લીધા છે. આ ઓછા તીખા હોય ને એવા મરચાં છે. આ અથાણું બનાવવા માટે મરચાંની પસંદગી તમારી ઈચ્છા પ્રમાણે તીખા કે મોળા એવા લઈ શકાય છે. હવે મરચાંને આ રીતે મોટા ટુકડામાં કાપી લઈશું. તો અત્યારે મેં લીલા મરચાં લીધા છે, પરંતુ આવા લાલ મરચાં આવે ને તેમાંથી પણ આ અથાણું બનાવી શકાય છે. એ પણ ટેસ્ટી બને છે. હવે મરચાંની સાથે અહીં મેં 50 થી 60 ગ્રામ જેટલું લસણ લીધું છે. તો 150 ગ્રામ મરચાં હોય ને તેની સામે તમે 50 થી 60 ગ્રામ લસણ લેશો એટલે અથાણાનો ટેસ્ટ એકદમ બેલેન્સ આવશે. હવે મરચાંને આ રીતના ચોપરમાં ચોપ કરી લેવાના છે, એટલે વધારે પડતા ઝીણા પણ નહીં અને બહુ જ મોટા ટુકડા રહીને તેવા ચોપ નથી કરવાના. આ રીતે ચોપરમાં ચોપ કરીએ ને એટલે પરફેક્ટ મરચાં થશે. જો તમારી પાસે હાથે ખેંચવાનું ચોપર હોય ને તો એમાં પણ તમે કરી શકો છો. તો અત્યારે આમાં ચાલુ બંધ કરતા જઈને મરચાં ચોપ કરી લઈશું. અત્યારે મેં હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કર્યો છે. તમે મિક્સર જારમાં પણ મિક્સર ચાલુ બંધ કરતા જઈને આ રીતે મરચાં અને લસણ ચોપ કરી શકો છો. તો આ રીતના બહુ જ વધારે ઝીણા પણ નહીં અને બહુ જ મોટા પણ નહીં તેવા મરચાં ચોપ કરી લીધા છે. હવે બાકીના મરચાં પણ લઈ લેશું અને તેની સાથે જ લસણ પણ એડ કરી દઈશું અને આને પણ વ્યવસ્થિત આખા ભાંગું ચોપ કરવાનું છે. તો આ મરચાં અને લસણને પણ પહેલાં ક્રશ કરેલા મરચાં સાથે એડ કરી દઈશું અને બંનેને પ્રોપર મિક્સ કરી લઈશું. તો આ ઇન્સ્ટન્ટ બનતું અથાણું જેટલું ઝડપથી બને છે ને એટલું ઝડપથી ખવાઈ પણ જશે. એટલું ટેસ્ટી બને છે એ મારી ગેરંટી છે. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. હવે અથાણામાં નાખવાનો મસાલો બનાવીશું. તો તેના માટે અહીં ગેસ ઓન કરીને એક વાસણમાં 1 ચમચી આખા ધાણા લીધા છે, સાથે 1 ચમચી વરિયાળી લઈશું, 1 ચમચી આખું જીરું, અડધી ચમચી મેથીના દાણા લીધા છે. મેથીના દાણાની જગ્યાએ તમારી પાસે મેથીના કુરિયા હોય તો એ પણ લઈ શકાય. સાથે અડધી ચમચી રાઈ લીધી છે. અહીં તમે રાઈના કુરિયાનો પણ ઉપયોગ કરી શકો છો. અને સાથે અડધી ચમચી અથવા તો 10 થી 12 નંગ મેં મરી લીધા છે. હવે એકદમ ધીમા ગેસ પર 1 મિનિટ જેવું આ મસાલાને શેકી લઈશું. એટલે મસાલામાં જો કંઈ પણ ભેજનું પ્રમાણ હોય તો એ ઉડી જાય અને સરસ ક્રિસ્પી થઈ જાય, જેથી અથાણું તમારું લાંબા સમય સુધી સારું રહેશે. તો મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને તેને અલગ વાસણમાં કાઢી લઈશું, જેથી તે વધારે પડતા શેકાય નહીં. અને એ પછી તેને એકદમ ઠંડા કરીને ખાંડણીમાં લઈશું. તો અત્યારે મસાલાનું પ્રમાણ ઓછું છે એટલે હું ખાંડણી દસ્તામાં તેને અધકચરો ભૂકો કરી રહી છું. જો તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો મિક્સર જારમાં લઈને મિક્સરને ચાલુ બંધ કરતા જઈને પણ આનો અધકચરો ભૂકો કરી શકાય છે. તો આ રીતનું મસાલો કંઈક ખાંડી લીધો છે. બહુ જ આખો પણ નહીં અને સાવ ભૂકો પણ નહીં એ રીતનો રાખવાનો છે. સાવ જો પાવડર થઈ જશે તો અથાણામાં થોડો કડવો ટેસ્ટ આવશે. એટલે આ રીતનો આખો ભાંગો મસાલો તૈયાર કરીશું. હવે તૈયાર કરેલા મસાલાને લસણ અને મરચાંની ઉપર નાખીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું. તો અથાણું બનાવીએ છીએ એટલે મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખીશું. હવે તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, અહીં તમને જો કલર ગમતો હોય તો 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર પણ નાખી શકાય છે. હવે અથાણામાં નાખવા માટે તેલ ગરમ કરીશું. તો અહીં 3 મોટી ચમચી તેલ લીધું છે. અહીં મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. જો તમને રાઈનું તેલ ભાવતું હોય તો અહીં તમે રાઈનું તેલ પણ લઈ શકો છો. હવે તેલમાંથી એકદમ ધુમાડા નીકળે ને તેવું તેલ ગરમ કરવાનું છે.
તો અહીં તેલ સરસ આપણું ગરમ થઈ ગયું છે. હવે તેલને અથાણા ઉપર નાખીશું. તો હિંગ અને હળદરની ઉપર તેલ રેડાય એ રીતે એડ કરવાનું છે. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. અત્યારે આપણે જે અથાણું બનાવીએ છીએ એ 1 મહિના સુધી તમે ફ્રીઝમાં રાખી શકો છો. જો તમારે આ અથાણાને 6 મહિના સુધી સાચવવું હોય તો તેલનું પ્રમાણ ડબલ કરી દેવાનું. અથાણું જે બોટલમાં ભરીએ તેમાં ઉપર તેલનું લેયર દેખાય ને તેટલું તેલ હોય તો તમે આ અથાણાને 6 મહિના સુધી પણ સાચવી શકો છો. બધું સરસ પ્રોપર મિક્સ થઈ ગયું છે અને એકદમ ટેસ્ટી અને ચટાકેદાર તેવું લસણ મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે. અથાણાને કાચની બરણીમાં ભરીશું તો જમવાના સ્વાદને 10 ગણું વધારતું આ અથાણું એકવાર ખાસ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી.